આજે આપણે જોવાના છે યથા બ્રહ્માંડે તથા પિંડે, યા તો એવું બી કહી શકીએ આપણે કે જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે। તો કે બ્રહ્માંડમાં શું છે, તો કે બ્રહ્માંડના મુખ્ય 3 તત્વો છે। એક પરાશક્તિ, જેને ચેતના કહેવામાં આવે છે। બીજી શક્તિનું નામ છે અપરાશક્તિ, જેને જળ તત્વ કહેવામાં આવે છે। તેના 8 પ્રકાર છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ ને અહંકાર। આમ આને અષ્ટા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે। તો આ અપરા પ્રકૃતિ અને પરમ એટલે કે જળ અને ચેતન, આ બેને જે ધારણ કરે છે એને પરમાત્મા કહેવામાં આવે છે। આ થઈ સમગ્ર બ્રહ્માંડના 3 તત્વોની વાત। હવે આપણે સમજાવવાના છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે। તો કે પિંડ એટલે શું, તો કે આપણું જે આ શરીર બનેલું છે, જે અનેક યોનિઓ છે જીવોની, એને પિંડ કહેવામાં આવે છે। એની અંદર સૌથી ઉત્તમ પિંડ કયો છે? મનુષ્યનો। મનુષ્ય શરીરને સૌથી ઉત્તમ ગણવામાં આવેલું છે। તો મનુષ્ય શરીરમાં 5 બીજા શરીર રહેલા છે, જેને પંચકોશ કહેવામાં આવે છે। પહેલા 3 શરીર છે અન્નમય શરીર, પ્રાણમય શરીર અને મનોમય શરીર। આનું પંચકોશમાં બહુ સારી રીતે વિવરણ કરેલું છે, પણ અહીંયા યથા બ્રહ્માંડે તથા પિંડેની વાત કરીએ છીએ આપણે, તો થોડું સંક્ષિપ્તમાં સમજી લેવું જરૂરી છે। તો આપણા 3 શરીરો છે કે અન્નમય શરીર, પ્રાણમય શરીર ને મનોમય શરીર, અને બીજા 2 છે વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીર। આમ આ 5 શરીર મનુષ્યની અંદર બહુ સારી રીતે ડેવલપ થઈ શકે એવી સંભાવના હોય છે। પ્રથમ જે 3 શરીર છે એ સામાન્ય જીવ માત્ર માટે અને સામાન્ય ક્રિયાઓ કરવા માટેનો ઉપયોગ થતો હોય છે, જેને કહેવાય છે આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુન એટલે કે શારીરિક સંબંધ। આ જે ક્રિયાઓ પાછળ જે મુખ્યત્વે 3 શરીરનો ઉપયોગ કરીએ છીએ આપણે, જેને કહેવાય છે અન્નમય કોષ એટલે કે આપણી ફિઝિકલ બોડી, પ્રાણમય કોષ કે જે 5 મુખ્ય પ્રાણોનું બનેલું છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન। મનોમય કોષ કે જે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને વિરાટ માઇન્ડ, આમ બનેલું છે, અને મનોમય કોષ કહેવામાં આવે છે। તો આ 3 શરીરનો ઉપયોગ મુખ્યત્વે 4 ક્રિયાઓમાં થાય છે: આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુન। અને બાકીના પરાશક્તિથી યુક્ત બનેલા જે 2 મુખ્ય શરીરો છે, જેને કહેવાય છે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, એ ફક્ત મનુષ્ય શરીરમાં ડેવલપ થઈ શકે છે, અને એને લીધે જ યથા બ્રહ્માંડે તથા પિંડે કહેવામાં આવે છે। કારણ કે બ્રહ્માંડની અંદર જેટલી બી શક્તિઓ છુપાયેલી છે અને જે બી જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, એ બધી જ વસ્તુઓ મનુષ્ય પોતાના શરીરમાં પ્રાપ્ત કરી શકે છે અને પોતે જ બ્રહ્માંડ સ્વરૂપ બની શકે છે। માનવમાંથી મહામાનવ થઈ શકે છે, નર નારાયણ થઈ શકે છે, જીવ શિવ થઈ શકે છે, નારી નારાયણી થઈ શકે છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે, ને યથા પિંડે તથા બ્રહ્માંડે। તો હવે આપણે આ બેનું મુખ્ય સરખામણી કરવાની છે, અને એનથી જ માણસ સમજી શકશે કે ભાઈ આપણે જેને પરમાત્મા કહીએ છીએ, આપણે જેને મહાશક્તિ કહીએ છીએ, આપણે જેને પરમ દેવો કહીએ છીએ, તો આ બધી વસ્તુઓની જે દિવ્યતા છે, એ દિવ્યતા શું તમારામાં નથી? તો કે આ બધી જ વસ્તુઓ આ પિંડમાં જ છુપાયેલી છે, પણ તમે એને શોધવા માટે બહાર ભટકો છો। એ કેટલું ભૂલ ભરેલું છે એ તમને સારી રીતે સમજી શકાશે। તો આપણે જે કહ્યું કે પિંડની અંદર 5 કોષને જે ધારણ કરે છે એ છે આત્મા।
એટલે કે જળ ચેતન એટલે કે વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ એ ચેતન રૂપ છે, અને અષ્ધા પ્રકૃતિ એટલે કે પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર એનથી બનેલા આપણા જે વિશેષ અંગો છે એને જળ પ્રકૃતિ કહેવાય છે. તો કે આ જળ ને ચેતન રૂપ જે પ્રકૃતિઓ આપણી બે છે એને જે ધારણ કરે છે એ આત્મા ધારણ કરે છે. આમ આ પિંડનું વર્ણન થયું. હવે આપણે એક વસ્તુ બ્રહ્માંડમાંથી લઈશું અને એક વસ્તુ આપણા શરીરમાંથી લઈશું. એક કોની જોડે કોરિલેટેડ કરેલું છે એની સમજણ હું તમને આપું છું કે જેથી તમારે સમજી શકશો કે તમારી અંદર રહેલા પિંડમાં રહેલા જે આપણા દિવ્ય અંશો છે એને જ તમારે એક્ટિવેટ કરવાના છે, એને જ ચેતનયુક્ત કરવાના છે, તો તમે એ બ્રહ્માંડનું જ્ઞાન મેળવી શકો છો અને પરમ તત્વ સ્વરૂપ બની શકો છો. તો કે આપણે પહેલા જોઈશું કે અપરા પ્રકૃતિના 8 અંગો કયા છે. પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર. તો આમાં પૃથ્વી તત્વ નું જે સેન્ટર કહેવામાં આવ્યું છે, અંશ કહેવામાં આવ્યો છે, એ છે આપણું મૂલાધાર ચક્ર. જલ તત્વનું સેન્ટર કહેવામાં આવ્યું છે કે જેની અંદર જલ તત્વનું સંપૂર્ણ રહસ્ય છુપાયેલું છે, એને કહેવામાં આવે છે સ્વાધિષ્ઠાન ચક્ર. અગ્નિ તત્વનું જે સેન્ટર સ્વરૂપ છે અને જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે એવું આપણા શરીરમાં છે એને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. પછી છે આપણું અનાહત ચક્ર કે જે વાયુરૂપી ચક્ર છે, વાયુનું અંશ સ્વરૂપ છે. આકાશ એ આપણું વિશુદ્ધ ચક્ર છે અને આજ્ઞા ચક્ર એ વિશેષતા આપણી મન અને બુદ્ધિનું છે. અને જે સહસ્ત્રાર છે ત્યાં આપણો અહમ રહેલો છે. આજે સ્થૂલ સ્વરૂપમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર જે રહેલા છે એ સ્થૂલતામાં પ્રવાહિત થયેલા છે. જેવી રીતના કે આપણું મન બુદ્ધિ ને અહંકારને આપણે અંતઃકરણ પણ કહીએ છીએ. એ જે આકાશની અંદર વાયુ સ્વરૂપે જે આપણે મનના વિચારો સ્વરૂપે પડી રહેલું છે જેને અંતઃકરણ કહેવામાં આવે છે. તો મુખ્યત્વે આ અપરા પ્રકૃતિના આ મુખ્ય શરીરો છે. હવે આપણે પરાપ્રકૃતિને જોઈએ તો કે પરાપ્રકૃતિ ચેતન છે અને ચેતનનું મુખ્ય શરીર કયું છે તો કે વિજ્ઞાનમય કોષ. અને એ જે વિજ્ઞાનમય કોષ છે એ આપણા ફિઝિકલ બોડીમાં જેને સ્કલ કહેવામાં આવે છે, સ્પાઇન કહેવામાં આવે છે, એ એનું મુખ્ય સ્વરૂપ છે. હવે એની જ અંદર પેલા 7 ચક્રો રહેલા છે જે આપણે અપરા પ્રકૃતિને દર્શાવી અને એની ચેતના આ ચક્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે અને એનું જ નામ છે આપણો વિજ્ઞાનમય શરીર. આને વિજ્ઞાનમય શરીર એટલા માટે કહેવામાં આવે છે જ્યારે તમે ફિઝિકલ 3 શરીરોમાં હો છો, મન બુદ્ધિ અને અહંકાર એ આ 3 શરીરમાં હોય છે ત્યારે એની ગતિ સ્થૂલ સ્વરૂપ થતી હોય છે અને ત્યારે જે બી વિચારો છે, નિર્ણયો લેવાતા હોય છે તે મન ને બુદ્ધિથી લેવાતા નિર્ણયો કહેવામાં આવે છે. હવે એ જ વસ્તુ જ્યારે વિજ્ઞાનમય કોષની અંદર તમે એન્ટ્રી લો છો અને ત્યારે તમારા જે સમજ છે, અનુભવો છે, એ જ્ઞાન અને વિજ્ઞાનયુક્ત કહેવામાં આવે છે. એટલે ત્યાં તમારું દિવ્ય ચેતનાયુક્ત દેહ હોય છે કે જેનાથી તમને જ્ઞાન ને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. સમગ્ર બ્રહ્માંડ જોડે તમારી એકરૂપતા થાય છે અને ત્યારે તમને ખબર પડે છે કે ખરેખર તમારું સ્વરૂપ એટલે કે તમારો જે 5મો કોષ છે, આનંદમય કોષ છે, જેને સત ચિત અને આનંદ સ્વરૂપ કહેવામાં આવે છે, એ તત્વને જીવ તત્વ કહેવામાં આવે છે. એ જીવ સ્વરૂપે પણ હું જ છું. મને કેમ આનંદ, સુખ, પ્રેમ, શાંતિની ભૂખ છે એનું જ્ઞાન ત્યારે થાય છે
કારણ કે એ જીવ સ્વરૂપે રહેલા આપણા પોતાના જ સ્વભાવ છે અને એટલા માટે જ આપણે એ વસ્તુની ઝંખના નાના હોઈએ છીએ ત્યારે કોઈએ બિલ્ટઅપ કરેલી નથી હોતી, સહજ રીતે અંદરથી જ બિલ્ટઅપ હોય છે. અને આ પાંચેય કોષને જે ધારણ કરે છે એ આત્મા છે. તો સવાલ એવો થાય છે કે ત્રણ શરીરનું વર્ણન કર્યું, અન્નમય, પ્રાણમય અને મનોમય, એ અપરા પ્રકૃતિના મુખ્યત્વે બનેલા છે. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એ મુખ્યત્વે પરાશક્તિના બનેલા છે. અને એ બેને જે ધારણ કરે છે એને આત્મા કહેવામાં આવે છે. હવે આ બધી જ વસ્તુની ઉત્પત્તિ બ્રહ્માંડથી પિંડ કઈ રીતે ડેવલપ થાય છે એ જોઈશું આપણે. તો કે સમગ્ર સૃષ્ટિનો જે આધાર આપે છે એ પરમાત્મા છે. એ અવર્ણનીય છે, શબ્દથી ઉલ્લેખનીય થઈ શકે એવું નથી. પણ જેટલી વસ્તુ શબ્દથી ઉલ્લેખ થઈ શકે એવું છે એ રીતે આપણે ઉલ્લેખ કરીશું. શાસ્ત્રોમાં જેને નીતિ કરીને કહેવામાં આવે છે, આ એ નથી, આ એ નથી, અંતે જે શેષ રહી જાય છે એ તે છે, એવી રીતે જેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આપણે જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, આત્માની ઉત્પત્તિ સમજવા માટે સરળતાથી મન બુદ્ધિ સક્ષમ નથી અને એને પકડીને કહી નથી શકાતું કે આ આત્મતત્વ છે, એ અનુભવગત છે. એના માટે જીવ તત્વની ઉત્પત્તિ એ વિરાટ બ્રહ્માંડમાંથી કઈ રીતે થાય છે એ સમજવી બહુ જરૂરી છે. એના માટે શાસ્ત્રોએ ઘણું બધું કહ્યું છે. પુરુષ એક સ્વરૂપે હતા અને એને અનેક થવાનું મન થયું. હિરણ્યગર્ભ એક રૂપે હતા અને એની અંદરથી અગ્નિના જે તણખલા ઉડે એમાં સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. તો જેને ચેતના કહેવાય છે, જેને પરાશક્તિ કહેવાય છે, એના એક અંશ માત્રથી જ સમગ્ર જીવોની ઉત્પત્તિ થાય છે. તો મેં તમને વિરાટની અંદરથી સ્થૂળ શરીર એટલે કે પિંડમાં કઈ રીતે અષ્ધા પ્રકૃતિ આવે છે અને એના સેન્ટરો કયા છે એનું વર્ણન સમજાયું. પરાશક્તિની અંદરથી વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ જીવ સ્વરૂપે, સચ્ચિદાનંદ સ્વરૂપે, જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ યુક્ત હોય એ કઈ રીતે પ્રગટ થાય છે એનું વર્ણન સમજાયું. હવે સમજણ છે કે આત્મતત્વ. તો હું એના માટે 2-3 ઉદાહરણો આપીશ. એના પરથી તમે બહુ સારી રીતે સમજી શકશો કે પરમાત્મ તત્વ શું છે અને આત્મતત્વ શું છે. પણ આ વસ્તુ અનુભવયુક્ત છે, એટલે શબ્દથી જેટલું બી સમજશો એટલું અનુભવથી ઓછું જ લાગવાનું છે તમને. પણ છતાં બી કંઈક જજમેન્ટ આવે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એવી કોશિશ કરીને તમને સમજાવવા માંગુ છું. આકાશમાં એક પક્ષી ઉડીને જઈ રહ્યું છે. તો પક્ષી એ એક ચેતનાથી યુક્ત છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યું છે. તો આપણે એવું કહી શકીશું આ જે પક્ષી ઉડી રહ્યું છે એની અંદર ચેતના છે, એ પરાશક્તિ છે, અને જે એનું દેહ છે એ અપરાશક્તિ છે. અને એ જે જગ્યાએથી ઉડતું જ્યાં ઊભું રહે છે, એ જ્યાં ઊભું રહે છે એને ધારણ કરનાર એ આત્મા છે. તો સમગ્ર જગતને, સમગ્ર પક્ષીઓને ધારણ કરતું જે આકાશ છે જેમાં એ પક્ષીઓ ઉડી રહ્યા છે એ સમગ્ર પક્ષીઓના આત્મ સ્વરૂપે છે. બીજું ઉદાહરણ આપું તમને કે દરિયાની અંદર ચાલતી એક સ્ટીમર. દરિયો એ પરમાત્મા સ્વરૂપ છે અને એક સ્ટીમર ચાલી રહી છે, એને જેટલું પાણી એની આજુબાજુ ફરી રહ્યું છે એ એનો આત્મા છે. અને
સમગ્ર દરિયામાં ચાલતી સ્ટીમરો અને એને કવર કરતું જે જલ છે એ સ્ટીમરોનો આત્મા છે, કારણ કે એને ધારણ કરે છે. તો શું દરિયાથી આત્મા જુદો છે ખરો? દરિયાથી સ્ટીમર જેના પર સપોર્ટ આપીને જે જલ રહી રહ્યું છે એ શું દરિયાથી એ પાણી જુદું છે? આકાશમાં એક પક્ષી જે આધાર પર ઉડતું હતું એ આકાશ અને વિરાટ આકાશ શું કોઈ અલગ વસ્તુ છે? આવું જ કંઈક છે આત્મ તત્વ અને પરમાત્મા તત્વ. એટલે કે જે જીવને આધાર આપે છે એને આત્મા કહેવાય છે, અને જે વિશ્વને આધાર આપે છે એને પરમાત્મા કહેવાય છે. તો આના ઉપર એક વાર્તા કથાકારો કહે છે કે વિભીષણજીએ હનુમાનજીને પૂછ્યું કે આપ કોણ છો? કારણ કે વિભીષણજી પાસે રૂપ બદલીને ગયા હતા, લંકામાં ગયા ત્યારે. ત્યારે હનુમાનજી કહે છે કે તમે મને કયા હિસાબે પૂછી રહ્યા છો? તમે મારું શરીર જોઈને પૂછી રહ્યા છો? તો હું એવું કહીશ કે આ મારું શરીર છે એ મારા શ્રી રામ ભગવાનનો હું દાસ છું. જો તમે મને જીવ ભાવે પૂછો છો, એટલે કે ચેતના ભાવે, પરાશક્તિના ભાવે પૂછો છો કે હું કોણ છું, તો હું એવું કહીશ કે હું મારા પ્રભુનો અંશ છું. અને તમે મને આત્મ રૂપે પૂછતા હો અને પૂછતા હો કે તમે કોણ છો, તો હું એવું કહીશ કે મારા ને એમનામાં કોઈ ભેદ નથી. આમ સમગ્ર બ્રહ્માંડ અને તમારું પિંડ, આ બેમાં જે સમાન રૂપતા છે એ આ જ છે કે ચેતનાના અંશથી જીવ છૂટો પડે છે અને એ જીવની અંદર અહમ થતા એને જે આધાર આપે છે એ આત્મ સ્વરૂપ હોય છે. અને એ આત્મ સ્વરૂપ અને જીવાત્મા બેઉ એક સ્વરૂપની અંદર ભેળવાઈ જતા એને જીવાત્મા કહેવામાં આવે છે. એટલે કે એ જીવ જેના પર ધારણ થાય છે આને જીવાત્મા કહેવામાં આવે છે. અને એ જીવાત્મા જુદી જુદી યોનિઓના ગર્ભમાં જઈને જુદા જુદા શરીરો ધારણ કરે છે, અને એવું જ એક શરીર ધારણ કરે છે જેને મનુષ્ય કહેવામાં આવે છે. તો આ મનુષ્ય શરીરમાં આ ચેતનાને ફરી જગાડીને બ્રહ્માંડ જોડે એકરૂપ થવાની સંભાવના રહેલી છે. હવે તમે એક વસ્તુ જાતે જ વિચાર કરજો કે તમે માનવમાંથી મહામાનવ ત્યારે જ થઈ શકો છો જ્યારે તમે તમારા વિજ્ઞાનમય શરીરને જાગૃત કરો અને તમારી પાસે જે બ્રહ્માંડના અંશ રૂપે રહેલી તત્વો છે એ તત્વોને એ બ્રહ્માંડ જોડે એકરૂપ કરો. તો તમે માનવમાંથી મહામાનવ થઈ શકો છો. કોઈ બી પુરુષની અંદર કોઈ પણ જાતની દિવ્ય શક્તિઓનો જે તમે અનુભવ કરો છો, પછી એ શ્રી રામ ભગવાન હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, અવતારી પુરુષો હોય, કે પછીથી સિદ્ધ પુરુષો હોય કે જેમને આ પૃથ્વી પર આવીને તપ કરીને દિવ્યતા પ્રાપ્ત કરેલી છે. દરેક સંપ્રદાયોના ગુરુઓ, પછીથી દરેક ધર્મોના ગુરુઓ ની અંદર જે બી ચેતનાઓ જોયેલી છે, જે બી શક્તિઓની અનુભૂતિઓ કરેલી છે, આ બધી જ શક્તિઓની અનુભૂતિઓ અને એ શક્તિઓ તમારા વિજ્ઞાનમય શરીરમાં અને આનંદમય શરીરમાં છુપાયેલી છે. જ્યાં સુધી તમે એને જાગૃત નહીં કરો ત્યાં સુધી તમે તમારી જે અપરા પ્રકૃતિ છે ને, જેને અન્નમય, પ્રાણમય અને મનોમય શરીરો કયા છે, આ ત્રણ શરીરને તમે કઈ રીતે ઉપયોગ કરો છો? હું મુસલમાન છું તો હું આવા કપડાં પહેરવાનો છું, હું હિન્દુ છું તો હું આ રીતે કરીશ, હું શીખ છું તો આવું પહેરીશ, હું આવા નિયમો પાડીશ, હું આમ કરીશ, એમ કરીને આ ત્રણ કોષની અંદર તમે જુદા જુદા નિયમોથી રમશો ને તો તમે કદાપી એ પરમ તત્વને પ્રાપ્ત થઈ શકવાના નથી.
કારણ કે આ ત્રણ શરીરોમાં થતી કોઈ બી ઘટનાઓ જો તમને તમારા વિજ્ઞાનમય શરીરની અંદર લીન કરવા માટે સશક્ત નહીં થાય, કેપેબલ નહીં હોય, તો તમારી એ બધી જ ક્રિયાઓ એક નાટકીય ઢબની અંદર રહેશે. જે ક્રિયાઓ તમને તમારા વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીરમાં લઈ જવા સક્ષમ હોય એવી જ સાધના આપણને પરમ તત્વની પ્રાપ્તિ કરાઈ શકે છે. અને ત્યાં જ હોય છે આપણી પાસે સુખ, આનંદ, પ્રેમ, શાંતિ અને પરમ તત્વની પ્રાપ્તિ. માનવમાંથી મહામાનવ બનવાની આ એક જ વિદ્યા છે અને આ સનાતન વિદ્યા છે. બધા જ ઋષિ મુનિઓ અને જેટલા બી સિદ્ધ પુરુષો થઈ ગયા આ વિદ્યાને પોતે પ્રેક્ટિકલમાં મૂકીને એનો અનુભવ કરીને પરમ તત્વને પ્રાપ્ત થઈ ચૂકેલા છે. તો આ વિદ્યા સનાતની વિદ્યા એટલા માટે કહું છું તમને કે જે બ્રહ્માંડ છે એ પિંડ છે. આ વિદ્યા અનાદિકાળથી વેદો ઉપનિષદોમાં રચાયેલી છે, અપૌરુષય દ્વારા બતાવેલી છે એવું આપણને શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. તો આગળ જતા તમને સમજાવીશ કે જેને ભક્તિ કહેવાય છે એમાં ઘણું બધું ડિસ્કશન થાય છે કે પરમાત્મા સાકાર છે કે નિરાકાર. તો એ બી તમે આની અંદરથી સમજવા સક્ષમ થઈ શકશો કે જે વિરાટ સ્વરૂપ છે, જેવી રીતના આપણું શરીર 3 કોષનું બનેલું છે, અન્નમય, પ્રાણમય અને મનોમય અપરા પ્રકૃતિથી બનેલું છે, એવી રીતના જે પરમાત્માનું જે સ્વરૂપ તમે સાકાર કહો છો એ બી આ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુની જે આકાશ છે એ બી પરમાત્માનું સ્વરૂપ છે. એ વિરાટ પરમાત્માનું જ સ્વરૂપ છે, એ એમનું જ શરીર છે. મન, બુદ્ધિ ને અહંકાર એ વિરાટ જે તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. એ આકાર સ્વરૂપે પ્રગટ છે અને અત્યારે હયાતમાં છે. જે ધરતી તમને આધાર આપી રહી છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને જે પરાસ્પર્શ શક્તિ છે, જે ચેતન છે, સૌથી મોટું ચેતન જેને પ્રમાણ શોધવાનું નથી એ આજનો સૂર્ય છે. કે જે સૂર્ય ના હોય તો સંપૂર્ણ જગત નાશ પામે. તો માણસને મનુષ્યમાં ચેતના જોવા શુદ્ધિકરણ કરવા માટે જાય છે. ફલાણા માણસમાં કેટલી બધી ચેતના છે, કેટલો બધો બ્રાઇટ દેખાય છે. આ અનાદિકાળથી સૂરજ તપે છે અને આટલું બધું તેજ સમગ્ર જગતને આપી રહ્યો છે. તો તમે એમાં જ તેજ જુઓ ને, કારણ કે એ જ સત્ય છે. સત્યને કોઈમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી. જ્યારે તમને એવું કહેવામાં આવે કે આ વસ્તુમાં તમે શ્રદ્ધા રાખો, એનો મતલબ જ એ થાય છે કે એ વસ્તુ સત્ય નથી. તમે એવું કહી શકો છો કે સૂર્યમાં શ્રદ્ધા રાખો તો સવારના પહોરમાં ઉગશે. સૂરજમાં તમે શ્રદ્ધા રાખો કે ના રાખો, એ ઉગવાનો જ. સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે એવી શ્રદ્ધા રાખો. એમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી. તમારી શ્રદ્ધાને લીધે પ્રકાશિત કરશે એવું નથી. તો એક વસ્તુ બહુ સાચી સમજી લેજો કે જ્યાં શ્રદ્ધાનો વિષય આવે છે ત્યાં સત્ય નથી, અને જ્યાં સત્ય છે ત્યાં તમારી શ્રદ્ધા હોય કે ના હોય એની કોઈ વેલ્યુ નથી. સત્ય સત્ય જ છે. સત્ય કોઈની શ્રદ્ધા પર આધારિત તત્વ નથી. એવી જ રીતે આજે મેં તમને યથા બ્રહ્માંડે તથા પિંડેનું જે જ્ઞાન કહ્યું છે એ પરમ સત્ય છે. તમે આને માનો કે ન માનો, એનાથી એ જ્ઞાન બદલાઈ જવાનું છે એવું નથી. તો મારી પાસે જેટલું સત્ય જ્ઞાન હતું એ મેં આપને સમજાયું. મેં જેટલો અનુભવ કર્યો એના પરથી જે નિર્ણય પર આવ્યો એ મેં તમને સમજાયું. હવે તમારે આ યથા બ્રહ્માંડે તથા પિંડેનું જ્ઞાન તમારા આ જ દેહમાં રહીને મેળવવું હોય તો કઈ રીતે મેળવશો?
કઈ રીતે એને પ્રાપ્ત કરશો, એવું તો શું કરશો કે જેને લીધે આ જ્ઞાન તમને હું કહું છું એવું પ્રેક્ટિકલ પરિસ્થિતિમાં તમે એને જાતે અનુભવીને કન્ફર્મ કરી શકો, પ્રમાણિત તરીકે જોઈ શકો. આમાં એવું નથી કે ભાઈ મર્યા પછીથી તને ખબર પડશે, કે મર્યા પછીથી તને કોઈ જ્ઞાન આપી દેશે, મર્યા પછીથી આ શરીર છૂટ્યા પછીથી કોઈ દિવ્ય ગુરુ આવશે ને તને જ્ઞાન આપશે કે જો બ્રહ્માંડ આમ છે ને આ છે. આ બધી જ વસ્તુઓ જેટલી બી છે ને મનુષ્ય શરીરમાં જ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્ય શરીર છોડતા પહેલા પ્રાપ્ત થવી જોઈએ, તો જ એ સત્ય છે. તો એ બધી જ સંભાવના અત્યારે શક્ય જ છે. અને એ કઈ સાધનાથી થઈ શકે છે? તો કે આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી વસ્તુઓ બતાવે છે, જુદી જુદી ભક્તિના પ્રકારો બતાવે છે, જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે કહેવામાં આવી રહ્યું છે, અનેક વિવિધ સ્વરૂપોથી બતાવવામાં આવે છે. દેવી દેવતાઓની ઉપાસના છે, જુદા જુદા આરાધ્ય દેવ છે, જુદા જુદા મંત્રો છે. આ બધાથી આ જ વસ્તુને પ્રાપ્ત કરવાની કોશિશ થઈ રહી છે. પણ આ બધા પાછળ જેને સત્ય જ્ઞાન રૂપ જો સાધન કહેવાતું હોય અને જે સનાતની સાધન છે, એમાં હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ કોઈની જરૂર નથી. તમે મનુષ્ય છે ને, એટલે મનુષ્યને પરમ તત્વ પાસે પહોંચવું હોય, એટલે કે જેને મનુષ્ય શરીર ધારણ કરેલું છે એનો જ વિજ્ઞાનમય કોષ ડેવલપ થઈ શકે છે. તો તમે મનુષ્ય શરીર ધારણ કર્યું છે અને તમારે વિજ્ઞાનમય કોષ ને ડેવલપ કરવો છે, તો એક મનુષ્ય માટે જુદો ને બીજી મનુષ્ય માટે જુદું એવું હોતું જ નથી. આ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ આ તો બધે જુમ્મે બધા નિર્માણ થયેલા છે. જગત નિર્માણ થયું ત્યારે એવી કોઈ જાત પાત હતી નહીં, અને તે વખતે ફક્ત સનાતન તત્વ હતું, અને એને જ પામવા માટે લોકોએ કોશિશ કરી. તો એ સાધના પદ્ધતિ શું છે? તો કે એ સાધના પદ્ધતિને ઉપનિષદોમાં વેદોમાં અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવેલી છે. આજે એને ઘણા લોકો ક્રિયાયોગ પણ કહેવામાં આવે છે. આ જે અષ્ટાંગ યોગ પદ્ધતિ છે એના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. આ 8 અંગો જુદી જુદી સાધના પદ્ધતિથી બનેલા છે, અને એ સાધના પદ્ધતિને જે આચરણ કરે છે એ જ આ 5 કોષને પ્રેક્ટિકલમાં સમજી શકે છે, અનુભવી શકે છે, અને માનવમાંથી મહામાનવ થઈ શકે છે. હવે પછી તમને આ અષ્ટાંગ યોગ વિશેનું બ્રીફમાં વર્ણન આપવામાં આવશે કે અષ્ટાંગ યોગ સાધના પદ્ધતિ શું છે, અને તમે જે કરી રહ્યા છો એ શું કરી રહ્યા છો એની અંદરથી તમને સંપૂર્ણ જીવનનું તારણ મળી શકશે.